જળમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ નાશ, વડોદરા ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 18 અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના મુદ્દામાલની નાની મોટી બોટલો તેમજ બિયરો મળી કુલ 1,37,612 નંગનો જથ્થો હતો। આ જથ્થાની અંદાજિત કિંમત 4,45,84,145 જેટલી થતી હતી। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દારૂનો નાશ કરવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચના અનુસાર કરજણ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ પટેલે ટીમ બનાવી સક્ષમ ન્યાયાધીશ પાસેથી જરૂરી મંજૂરી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ બામણ ગામ નજીક આવેલી મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીની ખુલ્લી જગ્યામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શિવમ બારિયાની અધ્યક્ષતામાં પંચો અને કમિટી સભ્યોની હાજરીમાં સમગ્ર વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। આજ તારીખ 13/3/2026 ના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર 2025 થી 7મી માર્ચ 2026 સુધી કુલ 18 ઇંગ્લિશ દારૂના ગુનાઓમાં પકડાયેલ તમામ મુદ્દામાલ, જેમાં કુલ દારૂ અને બિયરની બોટલો મળી 1,37,612 બોટલ, જેની કિંમત કુલ થાય છે 4,45,84,142 રૂપિયાનો મુદ્દામાલ નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ તારીખ 13/3/26 ના રોજ કરજણ પ્રાંત શ્રી બારૈયા સાહેબ, નશાબંધી અધિકારી શ્રી નકુમ સાહેબ તથા કરજણ પીઆઈ અને અમારી હાજરીમાં જે નિયમ અનુસાર આજે બામણ ગામની સીમમાં યોગ્ય જગ્યાએ તમામ મુદ્દામાલ જે 4,45,84,142 નો મુદ્દામાલ છે તેનો નિયમ અનુસાર નાશ કરેલ છે।